જોઈ લો આપણું પાણી જાય છે અને આ ધોરિયામાં તમે ખડ જોવો, ખડ કાંઈ દેખાતું નહીં, પાણી હુંરું જાય. જો અહીંયા અત્યારે મેં પગ મૂક્યો એટલે દેખાય, નકર અહીંયા ન દેખાય તમને. જોઈ લ્યો. તો હેલો મિત્રો, તો કેમ છો? પરિવારથી તમારું સ્વાગતમ છે આપણા બીજા બ્લોગમાં. ઘણા ટાઈમ પછી છે ને આમ વિડીયો બનાવું એટલે ભૂલી જાઉં, એટલે થોડુંક એડજસ્ટ તમે કરી લેજો, બરોબર? કેમ કે આપણે 6 મહિનાથી એને એક બ્લોગ વિડીયો જ નથી નાખ્યો અને શોર્ટ વિડીયો નથી નાખ્યો. આજે એક નાખ્યો એટલે તમે કદાચ જોઈ તો લીધો છે, પણ હવે આજનો બ્લોગ જોઈજો, છેલ્લે સુધી જોઈજો, તમને ફૂલ મજા આવશે. અને આજે આપણે આવ્યા છીએ ઘરની વાડીએ. આપણું કામ છે પાછું લીંબુમાં પાણી વાળવાનું. જોઈ લો આપણું પાણી જાય છે અને આ ધોરિયામાં તમે ખડ જોવો, ખડ કાંઈ દેખાતું નહીં, પાણી હુંરું જાય. જો અહીંયા અત્યારે મેં પગ મૂક્યો એટલે દેખાય, નકર અહીંયા ન દેખાય તમને. જોઈ લ્યો. આજે થોડીક તમને છે ને આપણી વાડીની ડિટેલ પણ બતાવી દઈશું, કેમ કે તમે ઓલી વાડીનું તો આખું ઇન્ટરવ્યુ જોઈ લીધું છે. આપણે પહેલા વિડીયો એક નાખેલો એટલે તમે જોતા આવજો. અને આજની વાડીનું આપણી ઘરની વાડી છે એટલે આજનું તમને આખી વાડીનું બધું બતાવીશ કે આપણે શું વાવ્યું એ, આપણી વાડીમાં શું છે એ બધું બતાવીશ, બરોબર? તો છેલ્લે સુધી વિડીયો જોઈજો. તો અત્યારે હું તમને બતાવું આપણે વાડીનું જીરું કેવું છે. જીરું જરા કોમેન્ટ કરી દેજો. એ મિત્રો આપણી વાડીનું જીરું જોઈ લ્યો તમે. થોડુંક આવું છે, આટલું જાજુ તો આપણે નથી વાવ્યું. અહીંયા સામે શેઠેથી આમ 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 લઈને આટલું અહીં લગ્યા. આપણે બાજુમાં જ લીંબુ છે, આપણે અહીંયા કણ પાણી વાળી છે અને અહીંયા કણ આપણે જીરું વાવ્યું. અને જીરામાં રોગ બોગ હોય તો જરાક કોમેન્ટ કરી દેજો, બરોબર? કાંઈ દેખાય તમને? મને તો દેખાય એટલે હું તમને કહી દઉં અત્યારે, કેમ કે આપણા જીરામાં આવી ગયો છે હુકારો. હુકારો આવી ગયો, આનું શું કરવું જરાક તમે કોમેન્ટ કરી દીજો. આમાં કઈ દવા છાંટવી, શું કરવું એ બધું તમે કોમેન્ટમાં જરાક જણાવી દેજો, બરોબર? એટલે મને શું ખબર પડે. આપણે કાંઈ વાડીમાં ટપો એટલો બધો પડતો નથી. હા તો કર્યા રાખીએ અવરે અવરે. હું વાત કરું તો આપણી વાડી પણ જામફળી પણ છે. જો 1 2 ને બાદ 3, આપણે 3 જામફળી છે, જોઈ લ્યો તમે. અને આપણે આંબા પણ વાયા છે, થોડાક 2 આંબા વાયા. ક્યારેક ક્યારેક આપણે કેરી બેરી ખાવા થાય, કાંઈક કટક બટક ક્યારેક કરવા થાય, કેમ કે વાડીએ કાંઈ દુકાન બુકાન હોય ને એટલે નાસ્તો બાસ્તો કાંઈ કરવાનું ન હોય. ક્યારેક આપણે વાડીએ કાંઈક વાવ્યું હોય, ભૂખ લાગી હોય ઓતિતાની, તો આપણે આ ખાવા થાય, બરોબર ને? આપણે આ ઓયડી દેખાય નહીં તમને, હજી હમણાં જ આપણે બનાવ્યું, હજી 3-4 મહિના જેવું થયું હોય તેથી બનાવ્યું. એટલે આપણે અહીંયા કરજો મેના રાણી પડી છે. આપણે આપણે એક જ હોય વાડીએ, બીજું કોઈ નહીં હોય. આ કાંઈ છે નહીં એટલું કામ, એટલે અત્યારે હું એક જ વાડી આવું. આ બાજુ આપણું ટ્રેક્ટર પડ્યું છે, જોઈ લ્યો તમે. અને હમણાં આપણે પાઇપે નવો લીધો, જોઈ લ્યો તમે. અને અત્યારે આપણે વાસીદ ઉપર પછી કરવાનું છે, કારણ કે જો આ બધું પછી સાંજે કોરા પાછા ઢોરા બાંધવાનું થાય. અને આપણે ઓથ જો તમે લાગે ને 1 નંબર. આ ભેંસુનો ઓથ છે, શિયાળામાં છે ને ભેંસુને ટાઈટ ન હોય ને એટલે ઓથ કરવો પડે, એટલે આપણે આ ઓથ બનાવ્યો છે. ગાડી આપણે ભાઈ બેઠા એટલે તમે જરાક ભાને પણ દર્શન કરી લેજો. બધા કોમેન્ટમાં જય ભા લખી નાખજો, કેમ કે અમારે અહીંયા ભા બેવરાયા છે. એટલે અમારે વાડીએ કોઈ રાતે અહીંયા રોકાતું છે ને, એટલે અમારે અહીંયા ભા હોય એટલે વાંધો ન આવે, કેમ કે અમારી વાડીની ધ્યાન બિયાન બધા અમારા ભા રાખે, એટલે અમારે કાંઈ ઉપાધિ જ નહીં વાડીની. ભજીન છોકરો એને જોઈ લ્યો તમે, દેખાતો હોય છે ઓલ બાજુ. જો ઘઉંમાં એ પાણી વારે છે, જોઈ લ્યો તમે. વિરામભાઈ જો હાથ લાંબા કરે, જોયું? દેખાય ને તમને? આમ જાણે મિત્રો આપણા હાથમાં હું જાદુ હોય માજુ. હાથ આમ આમ બહુ થાય માજુ. એટલે તમારે ભાઈ હવે થોડોક સપોર્ટ કરો, એટલે હવે આઈફોનનો શોખ કરવાનો થાય છે. અને આ છે આપણી ટાંકો, જોઈ લ્યો તમે. ટાંકામાં જો આપણે ટાંકો છે ગારાનો, એટલે હું આપણે પાણી ચાલુ જ રાખવું પડે, કેમ કે નકર પાણી ચાલુ ન રાખીને આપણે તો આ ટાંકો રહ્યો ને ધૂળ રહીને ફરતી બાજુ બધું પાણી પી જાય. એટલે એને જેવો પાવર આવે ને એવો આપણે વાલ ખોલવો જ પડે, નકર ટાંકામાં ભર્યું રાખીને તો 4-5 કલાક પછી એને આપણે બધું પાણી હોય જ નહીં ટાંકામાં, બધું આપણે ટાંકો રહ્યું પાણી પી જાય, સમજ્યા? એટલે આપણે અત્યારે જો હમણાં 1 વાગે પાછો પાવરે આપણો વિયો જશે. અત્યારે 12 તો વાગ્યા છે, હમણાં 1 વાગે પાછો પાવરે આપણે વિયો જશે. એટલે હવે જો સવારે હું આવ્યો ત્યારે ટાંકો છલકાઈને પાછો વહી ગયો હતો, કેમ કે 5 વાગે સવારે પાવર આવે ત્યાં તો હું સવારે આવું 9 વાગે તારે ટાંકો છલકાઈને જતો હોય. વાળીને કહ્યું કે વાલ ખોલવો પડે. આપણી પાસે છે 3 ભેંસ. જો એક આ મોટી ભેંસ, આ એનો પાડો, અને આંકોર આપણી ગાય. હજી આ હમણાં વિયાણી હતી, પણ વહેલી વિયાઈ ગઈ ને એટલે એનો વાસળો મરી ગયો છે. એટલે એ અત્યારે દૂજે જ છે, પણ વહેલી વિયાણી એના કારણે એ વાસળો પાછો થઈ ગયો. વહેલી એટલે આપણે 1 મહિનો વહેલી વિયાઈ ગઈ, સમજ્યા તમે? અરે આ ભેંસને શી ખબર શું હોય, નકરા પાડા જ આયા કરે ને. જો જેટલી દાન આવ્યા ને જેટલી દાન વિયાણી નકરા પાડા જ આવ્યા છે. હવે એ ભેંસને હવે કાંઈક કરવું જોઈશે. એક દી એને હું ટ્રેક્ટર પાછળ લેતો હતો ને, જોઈ લ્યો આ ટ્રેક્ટર આપણે અહીંયા મૂકવાનું હતું, પડ્યું હતું આપણે આ જગ્યાએ, એટલે આપણે અહીંયા રાખવાનું હતું ને તે રિવર્સ લેતો હતો ને, જો આ નળ ભાંગી નાખ્યો આપણે, જોઈ લ્યો બખો કરી નાખ્યો. જો આંકો પડ્યો છે એનો કટકું ક્યાં નાખ્યો? જો નળી આંકો ખાલી પડી છે. જો આ રહ્યું એ નળી નથી, બીજી છે. તમને દેખાડવામાં થોડુંક ભૂલ થઈ ગયું. જો ભાંગી નાખીને હવે આનું કંઈક વિધિ કરવી જોઈશે આજ. હવે આજને કંઈક નવું મગાવીને હવે અહીંયા નાખવું જોઈશે આપણે. વાડીએ પાછા જો પોપૈયા થયા છે, જોઈ લ્યો. પોપૈયા વાયા છે, જોઈ લ્યો કેટલા બધા. હા પોપૈયા છે, હમણાં 2 પાક્યા હતા, કાલ હું લઈ ગયો ઘરે. પાછા જો આજ મોટા એટલા થાય, જોઈ લ્યો તમે. તરબૂચ જેવા.
અને મીઠા એટલે ને મીઠા હાકર જેવા એની વાત જ કરવામાં ઘણા બધા છે. તો 4-5 છોડવા અહીંયા ઘણા છે, 3-4 અંકોર છે, આમ લાઇનસરમાં વાય જ છે. ઓલ બાજુ એ તમને બતાવું આગળ. અને આપણે વાડીએ પાછી બોયડી છે બોરાની, એ હું તમને આગળ બતાવું આગળ છે. વચમાં તો લસણ જ થતું, એટલે આપણે છે ને હુંરો કેરો લસણનો જ વાઈ નાખ્યો. એટલે કેમ કે પછી આપણે લસણની ઉપાધિ જ નહીં, ભલે જેટલા ભાવ કરો એટલા કરે. અમને નકર વચમાં કેવા ભાવ ચડી ગયા, માણા મારી નાખે. ખાવા તો ખરે ને ખાવા તો જોઈને, એમાં તો હાલે નહીં. લસણ જ થતું, એટલે આપણે છે ને આખો કેરો લસણનો કરી નાખ્યો. બોરાન બોયડી કહેતો તો ને આવી ગયા આપણે બોરાન બોયડી. તમારે બોરા ખાવ આવી જજો આપણી વાડી. જો થઈ ગયા છે કેટલા બધા. આ બાજુ તો ઓછા દેખાય, 1 મિનિટ ઉભા રહી ગયો. તમને ઓલી બાજુ જઈને દેખાડો ને બોરા એટલા થયા ને કે વાત પૂછોમાં. તૂટા વિનાના બોરા આપણે તૂટો જ નહીં. આમ જોઈ લ્યો, હવે નજર નાખો. પાંદડા નથી ને એટલા બોરા છે, જોઈ લ્યો તમે. હે ને દેખાય ને આવી બોયડી ઉપર ચડી ગયા અને નાખી દીધું આપણે બધી ભેંસને ખાવાનું. જોઈ લ્યો, અને આપણે ગદબ નાખી દીધો, ઓલા બેને પાણું નાખી દીધું. અને હવે આપણે જવું છે ગામમાં. એટલે આપણે હવે થોડીક વારમાં જ જવું છે, કારણ કે હજી 1 વાગે પાવર જાય ને, 15 મિનિટની વાર છે. એટલે આ પાવર વહી જાય એટલે પછી આપણે જવું છે ગામમાં. પાવરની વાત કરતા હતા ને, હજી ઓડીએ પોઈગો ને ત્યાં પાવર વહી ગયો છે. અને હવે આપણે જવું છે ગામમાં. તો હાલો આપણે મેના રાણીને લઈને આવી જઈએ આપણે ગામમાં. અત્યારે આવી ગયા આપણે ગામમાં, અને હવે જવું છે આપણે વિડીયો શૂટિંગ કરવા. જો આપણે બધા આવી ગયા ભાઈબંધ બધા, અને હવે જવું છે આપણે વિડીયો શૂટિંગ કરવા. તો હાલો હવે ટાઈમ ખોટી ન કરવા, હાલ્યા જાય. તો અત્યારે વિડીયો આપણે બનાવીને બધું આવી ગયા છે આપણે વાડીએ. ને હારે આપણે મયાભાઈ આવી ગયા છે. જોઈ લ્યો, એમને પણ આપણે વાડીએ લેતા હોય, કેમ કે આપણે હવે થોડો ઘણો ટેકો કરાવે ને, ગદબ વટાવે. અને હવે આપણે જવું છે ગદબ વાઢવા. તો હવે ઢોરાને નાખવું જશે ને, એટલે આપણે થોડોક ગદબ વાટતા. હાલો, તો ઢોરાને આપણે ગદબ નાખીને મસ્તિકાનો રાઈનનો સાયો આપણે ગોતી લીધો છે ને, આપણે હવે આપણો ખાટલે બેસી ગયા. હવે આપણે હાંજ લગી નવરા છે. હવે ઠેઠ આપણે ઢોરાને હાંજે ઠેઠ ગદબ નાખવાનું થાય છે, ત્યાં લગી આપણે નવરા એટલે અહીંયા આપણે બેઠા. તો હાલો મિત્રો, તો આજના વિડીયોમાં આટલું જ. બીજા વિડીયોમાં મળીએ, ત્યાં લગી બાય બાય બધાને, જય શ્રી રામ.